નમસ્કાર મિત્રો, another episode and this episode આ એપિસોડમાં વાત કરશું મેડિકલ કવર પ્રી એન્ડ પોસ્ટ હોસ્પિટલાઇઝેશન. મેડિકલ પોલિસી હોસ્પિટલાઇઝેશન પહેલા બી એક્સપેન્સીસ કવર કરે છે અને હોસ્પિટલાઇઝેશન પછી તો કરે જ છે. તો ક્યારે હોસ્પિટલાઇઝેશન પહેલા એક ક્લેમ ટ્રિગર થાય અને ટ્રિગર થાય તો એને ક્લેમ કેવી રીતે કરવો એના વિશે આજે વાત કરશું. ફ્રોમ નન અધર દેન પ્રિયંકા. વેલકમ પ્રિયંકા આચાર્ય ટુ અવર એપિસોડ. Expert on medical insurance, person who converts, as you know, medical agents to medical professionals with a professional touch so that you have the best policy and the best for your family. Priyanka, medical cover prior and post hospitalization. વર્ષો પહેલા કાર્તિકભાઈ આપણે જ્યારે મેડિક્લેમ શબ્દ આવતો તો ઇટ વોઝ નોટ અ વેરી પોપ્યુલર પ્રોડક્ટ, કારણ કે આજે પણ આપણા ઘરમાં જે એકદમ સુપર સિનિયર સિટીઝન્સને જોશું તો દે વિલ ઓલવેઝ અવોઇડ ગોઈંગ ટુ અ ડોક્ટર, કે મારે તો ઘરમાં આદુ ખાઈ લીધું ને હળદરનું દૂધ પી લીધું ને ધોઝ આર ટ્રેડિશનલ વેઝ, અને પીપલ રિયલી ડોન્ટ વોન્ટ ટુ ગો ટુ ડોક્ટર્સ ઓર ગેટ હોસ્પિટલાઇઝડ. સો એ આપણા માટે પણ એપ્લિકેબલ છે. આપણા આગળના જનરેશન પાસે બહુ બધા દાદીમાના નુસ્ખાની જેમ નુસ્ખા હતા, પણ દેન ધીરે ધીરે મેડિક્લેમ સ્ટાર્ટેડ બીકમિંગ પોપ્યુલર બીકોઝ નાઉ વી ડોન્ટ હેવ સો મેની થિંગ્સ, અને હિલિંગને જે વાર લાગે એ બધું આપણી પાસે પેશન્સ નથી. જેમ જેમ હોસ્પિટલ્સ, મેડિકલ સાયન્સ, મેડિકલ કોલેજીસ બધું વધતું ગયું એમ મેડિક્લેમની ઇમ્પોર્ટન્સ વધતી ગઈ. બટ સમહાઉ પીપલ ડોન્ટ વોન્ટ ટુ પે ધ પ્રીમિયમ એવરી યર, બીકોઝ હું માંદી જ નથી પડતી તો આ પ્રીમિયમ હું ભરું શું કામ? આઈ વિલ યુઝ ઇટ ફોર માય લાઈફસ્ટાઈલ. આ બધા જે સિરીઝ છે, જે આ કન્ઝ્યુમરનું બિહેવિયર છે, એને લીધે ધીસ મેડિક્લેમ વોઝ ચેન્જ્ડ ટુ અ કોન્સેપ્ટ ઓફ હેલ્થ ઇન્સ્યોરન્સ. સો મેડિક્લેમ ઇઝ અ પાર્ટ ઓફ હેલ્થ ઇન્સ્યોરન્સ વેર મારે મેડિકલ ટ્રીટમેન્ટનું ક્લેમ કરવાનું છે. દેટ્સ વાય ઇટ્સ કોલ્ડ મેડિક્લેમ. હવે આને હેલ્થ ઇન્સ્યોરન્સનું પોર્શન આપીને એક મોટું બ્રોડર વ્યૂ બનાવી દેવામાં આવ્યું છે, જેનો સૌથી મોટો કોન્સેપ્ટ ઇઝ પ્રી એન્ડ પોસ્ટ હોસ્પિટલાઇઝેશન. બીકોઝ આજે ચલો ઓકે, આપણે હોસ્પિટલમાં કોઈ એડમિટ થયું તો એની ટ્રીટમેન્ટ ડે 1 થી કવરેજ જો હશે તો એને પૈસા તો મળી જશે, બટ હોસ્પિટલાઇઝેશન ડઝન્ટ હેપન સો સડન યુઝ્યુઅલી. So there will be some, checkups done, કંઈક ઓપીડી કર્યું હશે, some other scans are performed, અને આજકાલ પેથોલોજી ને બધું એટલું વધી ગયું છે કે તેનો પણ કોસ્ટ ખૂબ સબસ્ટેન્શિયલ હોય છે. સો મારે 2D એકો બી આજકાલ કરાવવું હોય તો 3,500, 4,000, 5,000 રૂપિયા મારે 2D એકોના આપવા પડશે, કે કોઈને બાયપાસ પહેલા પેટ સ્કેન કહેવામાં આવે છે. સો ધીઝ આર ઓલ વેરી કોસ્ટલી સ્કેન્સ. હવે ધીસ ઇઝ નોટ અ પાર્ટ ઓફ માય હોસ્પિટલાઇઝેશન એટ ઓલ, તો આના પૈસા કોણ ભોગવશે ઇઝ અ ક્વેશ્ચન માર્ક ઓલવેઝ. સેમ વેઝ એકવાર વ્યક્તિ હોસ્પિટલથી ઘરે તો ડિસ્ચાર્જ થઈ ગયું, પણ પછી ડોક્ટરને ત્યાં બતાવવા જવું પડે ઇઝ અ વેરી નોર્મલ કોન્સેપ્ટ, જે આપણે પણ ફોન પર ખબર પૂછતા પૂછીએ કે કેટલી વાર બતાવવા જવું પડે. સો એ બતાવવા જવું પડે ઇઝ નોટ જસ્ટ ગો ટુ ધ ડોક્ટર એન્ડ સિટ ધેર. દે વિલ પરફોર્મ સમ થિંગ્સ ફોર ધેમ, કે કંઈક નાનું પાછું ટેસ્ટ કરવી પડશે, કે કંઈક નાનું સર્જરીનું જ મિની પાર્ટ બાકી રાખ્યું હશે, ટાંકા તોડવાના હશે. So all these are post-hospitalization procedures. So because it is a part of that treatment, now companies have started giving pre and post-hospitalization. As a norm, companies a policy માં days લખેલા હશે. So either it will say 30 days pre-hospitalization, 60 days post-hospitalization, something like that. આજકાલ companies 180 to 40 days સુધીની પણ વિન્ડો આપતી હોય છે. So that is to be checked in my policy કે કેટલા days એમાં લખેલા છે. Right. So તમને actually it is a logical process. આમ જુઓ તો તમને કોઈ પ્રોબ્લેમ થાય, તમે ટેસ્ટ કરાવો અને maybe it leads into hospitalization and therefore a procedure that has to be done in the hospitalization, after hospitalization. અને hospitalization થયા પછી post operative care in the hospital અને outside the hospital ઘરે રહીને બી જરૂર પડતી હોય છે. So basically all these 3 stages are covered is what we are trying to bring out. અને it is important કે તમે તમારી પોલિસીમાં જુઓ કે
એ જો ટ્રિગર કરવાનો વારો આવે તો કેવી રીતે ટ્રિગર કરવું અને ટ્રિગર કર્યું હોય તો કેવી રીતે એના રેકોર્ડ રાખવા, કારણ કે ઇન્સ્યોરન્સ ઇઝ ઓલ અબાઉટ રેકોર્ડ. તો એના રેકોર્ડ કેવી રીતે રાખવા એનું કંઈ કેન યુ ટોક અબાઉટ ધ રેકોર્ડ કીપિંગ અબાઉટ ધ ટેસ્ટ ધેટ યુ ડુ પ્રી એન્ડ પોસ્ટ હોસ્પિટલાઇઝેશન? Again, very important question, Karthikbhai. Thank you for bringing this up. ખાસ કરીને છે ને પોસ્ટ હોસ્પિટલાઇઝેશનમાં ઓછો પ્રોબ્લેમ આવે છે, બીકોઝ એકવાર વ્યક્તિ હોસ્પિટલ જઈ આવ્યું છે એટલે ડોક્યુમેન્ટેશન પ્રોસિજર ઇઝ એનીવે પાર્ટ ઓફ ઇટ. પ્રી હોસ્પિટલાઇઝેશનમાં કેવું થાય કે વી ડોન્ટ નો કે આ ટેસ્ટ વિલ લીડ ટુ અ હોસ્પિટલાઇઝેશન, અને વી ડોન્ટ વોન્ટ ઇટ કે કોઈ બી ફેમિલી મેમ્બરને આપણે કોઈ પ્રી ટેસ્ટ માટે લઈ જઈએ તો વી વોન્ટ કે રિપોર્ટ્સ તો નોર્મલ જ આવવા જોઈએ. સમવેર એ ડોક્યુમેન્ટેશન આપણે ઘણી વખત સાચવતા નથી. ઇનફેક્ટ ઇન સમ કંપનીઝ ઇટ ઇઝ અ વેરી મેન્ડેટરી રૂલ કે FMR એટલે ફર્સ્ટ મેડિકલ રિપોર્ટ. સો ધીસ ઇઝ અ પ્રી પ્રોસિજર નોર્મલી. તો આ જે FMR છે that's a very important document, અને that FMR can lead to holding of claim queries also. હવે આ ક્લેમ ડિલે થાય, કોઈકવાર પાર્શિયલી રિજેક્ટ થાય જસ્ટ બીકોઝ આ રિપોર્ટ નતો, એવું પ્રી હોસ્પિટલાઇઝેશનમાં બહુ જ બની શકે. પ્લસ વન વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ ટુ નો ઇઝ કે કોઈ વ્યક્તિએ માની લ્યો કે હાર્ટને રિલેટેડ કંઈક તો પ્રી હોસ્પિટલાઇઝેશન સમ પ્રોસિજર હી હેઝ ડન. નાઉ એકચ્યુઅલી 10 દિવસ પછી સો હીઝ રિપોર્ટ્સ વર ઓકે, બટ ઇટ વોઝ સજેસ્ટેડ કે સ્ટેન્ટ બેસાડવું પડશે, જસ્ટ અ વેરી પ્લેન એક્ઝામ્પલ. તો એ વખતે માની લો કે એને ના પાડી દીધી કે હમણાં નહીં, આપણે અઠવાડિયા પછી સ્ટેન્ટ બેસાડશું. નાઉ ડ્યુરિંગ ધેટ વીક એ વ્યક્તિ મેટ વિથ એન એક્સિડન્ટ. નાઉ દેન ફ્રેક્ચર આવ્યું કે એની કંઈક રિલેટેડ સર્જરી આવી. સો ધીઝ આર ટુ અનરિલેટેડ થિંગ્સ ટોટલી. હવે આમાં જો પેશન્ટ એવું એક્સપેક્ટ કરે કે મને મારા પેલા 2D એકોના પણ પૈસા મળવા જોઈએ બીકોઝ ઇટ વોઝ પ્રી હોસ્પિટલાઇઝેશન, તો ઇટ ઇઝ એબ્સોલ્યુટલી એબ્સર્ડ. he will get that money when he goes for a related treatment, અને એ મેડિક્લેમ સાથે એનું લિંકેજ છે. સો that's how this pre and post is important. આપણી દરેકની પોલિસીમાં ફક્ત ડેઝ જ નહીં પણ એમાં પણ શું કવરેજ છે that is also written in detail. એ વાંચવું ઘણીવાર આપણે ભૂલી જઈએ છીએ બીકોઝ પોલિસી કમ્પેર કરતા બી વી વિલ લુક એટ ધ નંબર ઓફ ડેઝ કે અચ્છા 240 દિવસ આપે છે ને તો ચાલશે. But there are some companies who give you a lower time window, but they give you OPD થી લઈને બધા જ expenses. There are some who will give you a bigger window, but then કદાચ કંઈક તો એમાં exclusion હશે. So it's not necessary કે higher period is always good or bad or lower period is always good or bad. You see કે આમાંથી શું મળે છે મને, ambulance cover છે કે નહીં, that's a separate feature, but kind of a part of pre-hospitalization. તો આ બધા કવરેજીસ એક્ઝેક્ટલી કેટલા આપી રહ્યા છે, કેટલા અમાઉન્ટ સુધી, કેટલા પર્સન્ટેજ ઓફ સમ ઇન્શ્યોર્ડ સુધી અને કેટલા દિવસ સુધી, that is something which we all must read in advance and inform our family also, so that જ્યારે ક્લેમ વખતે એ લોકો જે દોડધામ કરે તો they are well aware કે આમાંથી કેટલા મળવાના છે ને નથી મળવાના. હવે તો એર એમ્બ્યુલન્સ બી ઘણા પોલિસીમાં કવર્ડ હોય છે. એમ્બ્યુલન્સ તો કવર્ડ હોય પણ એર એમ્બ્યુલન્સ ઇઝ ઓલ્સો કવર્ડ, હાઈ એન્ડ પોલિસી એમાં હોય છે. તો મિત્રો એક્સપિરિયન્સ એમ કહે છે કે પોલિસી તો સારી લેવી જ, અને ઈચ્છા કરીએ વિશ કરીએ તો કોઈ દિવસ એને ક્લેમ તમારે ઓપરેટ કરવો ન પડે, પણ જો ઓપરેટ કરવાનો વારો આવે તો રેકોર્ડ કીપિંગ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ, સ્પેશિયલી બિફોર હોસ્પિટલાઇઝેશન. હોસ્પિટલાઇઝેશન પછી તો હોસ્પિટલો રેકોર્ડ રાખતી હોય છે અને એ વખતે ક્લેમમાં એટલો બધો પ્રિયંકાબેને કીધું એમ એટલો બધો ઇસ્યુ નથી આવતો, પણ બિફોર હોસ્પિટલાઇઝેશન જો મેજર એક્સપેન્સ કર્યો હોય અને જો એલિજિબલ હોય તો ઓનલી રેકોર્ડ વિલ હેલ્પ યુ એ ક્લેમ કરવા માટે. તો રેકોર્ડમાં પ્રિસ્ક્રિપ્શન અને રિપોર્ટ, બોથ ધીસ થિંગ્સ વિલ બી વેરી ઇમ્પોર્ટન્ટ. એ ભલે તમારો જીપીનું પ્રિસ્ક્રિપ્શન હોય પણ દેટ પ્રિસ્ક્રિપ્શન એન્ડ દેટ રિપોર્ટ I think will play a very important aspect. You learn the hard way, but here solution આપીએ છે કે you don't have to learn the hard way. There is a ready answer, ready warning sign, ready suggestion to keep these things in order. So should a claim arise. Unfortunately જો claim આવે તો આપ જો ધ્યાન રાખશો તો claim જે તમારો હક છે એ તમે rightfully claim કરી શકશો, અને TPA જો તમને જલ્દી claim પાસ ન કરે તો you will have something to sort of pick it up with the TP and get your claim settled as per the policy and the premiums that you have paid, which in a way
એ તમારો રાઈટ છે અને તમને રાઈટ હોય તો મળવું કેમ ન જોઈએ. તો રાઈટ એક્સરસાઇઝ કરવા માટે રેકોર્ડ કીપિંગ બી ભૂલતા નહીં. હેવિંગ સેડ ધેટ, excellent suggestions, excellent insight, Priyanka, as usual. Absolute pleasure talking to you. તો મિત્રો, આવી જ વાતો કરવા માટે પ્રિયંકાજીને આપણે બોલાવી છે. પ્રિયંકા is knowledgeable. She knows the subject very well. I'm sure you realize કે એમની પાસે ઇનસાઇટ છે. તો આવી જ ઇનસાઇટ જાણવા માટે જોતા રહેશો, સબસ્ક્રાઇબ કરતા રહેશો, ફોરવર્ડ કરતા રહેશો. ચેનલમાં ફાયદો જ થશે. થેન્ક યુ. બાય ફોર નાઉ. સી યુ સૂન.